નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। 24 થી 31 ડિસેમ્બર દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે મોટાભાગના સ્થળોમાં આજે ન્યૂનતમ તાપમાન છે તે નોર્મલથી નજીક રહ્યું અને 2 ડિગ્રી નોર્મલથી અમુક વિસ્તારમાં ઊંચું જોવા મળ્યું। ડીસામાં એક અપવાદરૂપ સ્થળ રહ્યું જ્યાં ન્યૂનતમ તાપમાન છે તે 5 ડિગ્રી નોર્મલથી ઊંચું જોવા મળ્યું। તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 2 થી 3 ડિગ્રી ઊંચું રહ્યું, જ્યારે રાજકોટમાં તાપમાન છે તે 4 ડિગ્રી નોર્મલથી ઊંચું રહ્યું છે। ત્યારે ખાસ કરીને અશોકભાઈ પટેલ આગાહી કરતા જણાવે છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે 24 થી 31 ડિસેમ્બર સુધીમાં ખાસ કરીને ન્યૂનતમ તાપમાન છે તેમાં 1 ડિગ્રીથી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે, એટલે કે નોર્મલ નજીક તાપમાન જશે અને અતિ ઠંડી પડવાની શક્યતાઓ આ તારીખો દરમિયાન જણાતી નથી। હાલ જે ન્યૂનતમ તાપમાનની નોર્મલ રેન્જ છે તે આ મુજબ જોવા મળી રહી છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 13 ડિગ્રીથી લઈ અને 13.5 ડિગ્રી, એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 11.5 થી 12.5 ડિગ્રી ગણાય। તો મહત્તમ તાપમાન હજી થોડા દિવસ સુધી નોર્મલથી ઊંચું, એટલે કે જે પ્રકારની ઠંડી જોઈએ તે પ્રકારની ઠંડી હજી જોવા નહીં મળે। આગાહીના સમયગાળાના અંતિમ જે ભાગ છે તેમાં નોર્મલ નજીક થવાની શક્યતાઓ છે। આગાહી સમયગાળા દરમિયાન પવન છે તે મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે અને મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં પવનની ઝડપ છે તે 7 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। એટલે અશોકભાઈ પટેલનો સ્પષ્ટ સંદેશ છે કે 31 ડિસેમ્બર સુધી હજી જોઈએ તે પ્રકારની ઠંડી નહીં પડે, નોર્મલ ઠંડી અનુભવાશે। દિવસનું તાપમાન ઊંચું રહેશે એટલે ઠંડીનો અહેસાસ થશે નહીં અને ખાસ કરીને 1 થી 3 ડિગ્રી તાપમાન જે અત્યારે છે તેના કરતાં ઘટાડો ચોક્કસપણે થશે, પરંતુ જે તાપમાનનો પારો છે તે દિવસ દરમિયાન ઊંચો રહેવાને કારણે ઠંડીનો અનુભવ થશે નહીં તેવી વાત અશોકભાઈ પટેલે 31 ડિસેમ્બર સુધીની આગાહીમાં જણાવી છે। કોઈ માવઠાની શક્યતાઓ આ તારીખો દરમિયાન જણાતી નથી।